ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત શુક્રવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે. ગિફ્ટ ટુ ગ્લોબના આજના કાર્યક્રમમાં સમગ્ર વિશ્વભરમાં ચિંતાના માહોલ વચ્ચે આજે સપ્તાહનો અંત કેવો થશે તે સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. ઘણા બધા સવાલો છે આમ તો, પણ અત્યારે ફિલહાલ મોટો સવાલ એ કે આ 200 પોઈન્ટના મોટા ઘટાડા બાદ શું થશે. સવાલનો જવાબ મેળવીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે ખરાબ વૈશ્વિક સંકેત. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટથી વધુનો કડાકો. એફઆઈઆઈની કેશમાં સતત 5મા દિવસે વેચવાલી. એશિયન માર્કેટ દબાણમાં. યુદ્ધથી અમેરિકન અર્થતંત્રને અસર થવાની શક્યતાને કારણે અમેરિકન માર્કેટમાં મોટો કડાકો. અમેરિકાએ ભારતીય કંપનીઓને આપી મોટી રાહત. ભારતીય ઓઇલ કંપનીઓને રશિયન ક્રૂડ ખરીદવા માટે તાત્કાલિક 30 દિવસની છૂટ. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેઝિનનું નિવેદન. અગાઉ ભારત પર રશિયન ક્રૂડ ખરીદવાને બદલે વધારાના 25% ટેરિફ લગાવ્યા હતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધના 7મા દિવસે વધુ ભીષણ બન્યું. અમેરિકાએ 200થી વધુ સ્થળો પર કર્યો હુમલો. ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ કહ્યું યુદ્ધ વિરામના સમાચાર ખોટા. ટ્રમ્પે કહ્યું ઈરાન બાદ હવે ક્યુબાનો વારો. પીબી ફિનટેકમાં આજે બ્લોક ડીલ શક્ય. અંદાજે 2% ડિસ્કાઉન્ટ પર થશે ડીલ. કેન્સેટ ક્લાઉડ વેચી રહ્યું છે પોતાની હિસ્સેદારી. રોમાંચક મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવી T20 ફાઇનલમાં કર્યું સ્થાન પાક્કું. 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ. સંજુ સેમસન મેન ઓફ ધ મેચ. કરીએ શરૂઆત આજના ટ્રેડિંગ સેશનની, જેમાં શરૂઆત તો ગેપ ડાઉન થઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી યા તો ગેપ ડાઉન યા તો ગેપ અપ ઓપનિંગ થાય છે. કારણો ઘણા બધા હોય છે, પણ આજે દિવસની શરૂઆત ભલે ગેપ ડાઉન ઓપન થતી હોય, આપણા અર્થતંત્ર માટે સારા સમાચાર સાથે કાર્યક્રમની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ સમાચાર એ છે કે ભારતને રશિયન ક્રૂડ ખરીદવા માટે શરતી મંજૂરી અમેરિકા તરફથી મળી ગઈ છે. કઈ રીતે આ મોટી રાહત આવી રહી છે તે મોટા સમાચાર પહેલા તમને બતાવી દઈએ. ભારતીય ઓઇલ કંપનીઓને રશિયન ક્રૂડ ખરીદવા માટેની છૂટ આપવામાં આવી છે અને અમેરિકા તરફથી તાત્કાલિક 30 દિવસની રાહતના આ મોટા સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેઝેન્ટે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 5 માર્ચ પહેલા જે રશિયન ક્રૂડ શિપ પર ચડીને સમુદ્રમાં નીકળી ચૂક્યું હતું તે જ ક્રૂડ અત્યારે ભારત ખરીદી શકશે. 30 દિવસ માટે ખરીદી શકશે. અને ફેબ્રુઆરીમાં જે ટ્રેડ ડીલના ભાગ સ્વરૂપે વધારાના 25% ટેરિફ લગાવવામાં આવ્યા હતા તે હટાવી લેવામાં આવ્યા હતા. પછી કહેવામાં આવ્યું હતું કે હવે ના ખરીદતા રશિયન ક્રૂડ. પણ હવે ફરી એકવાર જ્યારે ગ્લોબલ ટર્મોઇલની સ્થિતિ છે, ક્રૂડના ભાવો સતત વધી રહ્યા છે, આ સ્થિતિમાં અત્યારે ફિલહાલ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે 30 દિવસ માટે તમે રશિયન ક્રૂડ ખરીદી શકશો, પણ માત્ર એ જ કે જે ઓલરેડી સમુદ્રમાં છે. નવું જે ક્રૂડ શિપ પર ચડે અને રશિયાથી ભારત આવે એવું નહીં. જે ઓલરેડી સમુદ્રમાં છે, જે નીકળી ચૂક્યું છે ત્યાંથી અને સમુદ્રમાં ક્યાંક ફસાઈ ચૂક્યું છે, એ બધા શિપને તમે ભારત લાવી શકશો. એટલે 30 દિવસ માટે આ મોટી રાહતના સમાચાર ભારતને મળી રહ્યા છે. તો આ સૌથી મોટા અપડેટ દર્શક મિત્રો આજે, જેને તમે ધ્યાન પર રાખો. આ ગિફ્ટ નિફ્ટીના સંકેત પહેલાં મેં એટલા માટે સમાચાર આ બતાવ્યા કારણ કે આ બહુ મહત્વપૂર્ણ સમાચાર છે અને આના કારણે આપણી રિફાઇનરી કંપનીઝ અલ્ટિમેટલી રૂપિયાને અને અલ્ટિમેટલી આપણા ક્રૂડના કન્ઝમ્પશનને કોઈ અસર નહીં પડે. તમારું જે 25 દિવસ કે 52 દિવસ કે જે કંઈ પણ વાત થતી હતી ને કે ભાઈ આટલો જ સ્ટોક છે આટલો જ સ્ટોક છે, તો એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. શોર્ટ ટર્મ માટે તો કોઈ તકલીફ નથી. તે સંકેત તમે અત્યારે ફિલહાલ ધ્યાન રાખો. તો આ બહુ મોટો સંકેત. હવે આવો તમે ગિફ્ટ નિફ્ટીના સંકેત પર. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને 200 પોઈન્ટ અરાઉન્ડનો ઘટાડો બતાવે છે. હવે આ 200 પોઈન્ટ શા માટે? કેમ કે ગઈકાલે તમે વધીને ગયા હતા, છેલ્લે ક્લોઝિંગ વધીને આવ્યું હતું, પણ કારણ વગરનું વધારો હતો કારણ કે પછી એ સમાચાર તો ખોટા સાબિત થયેલા હતા. તો આવી સ્થિતિમાં આજે ડબલ માર પડશે ખુલતા માર્કેટે. એટલા માટે તમે નજર એ રાખો ખાસ, આજે ડબલ માર પડે છે, શું પછી સુધારો આવે છે કે નહીં. ગિફ્ટ નિફ્ટી અત્યારે તો 0.5% વધુનો ઘટાડો તમને બતાવી રહ્યો છે. 0.82% ઇન્ફેક્ટ ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટીમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે.
અચ્છા, ગિફ્ટ નિફ્ટી તો ઘટાડો બતાવે જ છે, પણ અમેરિકન માર્કેટ્સમાં શું થયું ગઈકાલે જુઓ, બહુ મોટો ઘટાડો ગઈકાલે ડાઉ જોન્સમાં જોવા મળ્યો. કેટલો? 1.5% પણ વધુનો માર પડ્યો. ડાઉ જોન્સની અંદર એકદમ પિટાઈ થઈ ગઈ ગઈકાલે. કારણોની ચર્ચા હું આગળ પછી કરીશ. અચ્છા, S&P 500માં સામે એટલો મોટો ઘટાડો નહોતો. અહીંયા 0.56% છે. આ સુધારજો પ્લીઝ. 0.56%નો સુધારો જે છે તે S&P 500માં આવતો તો ગઈકાલે ખાસ જે છે તે જોવા મળેલો હતો. અને ત્યારબાદ નાસ્ડેક પર નજર કરો તમે તો ત્યાં 5%નો મામૂલી ઘટાડો જે છે તે જોવા મળ્યો. મતલબ ગઈકાલે શું થયું? ગઈકાલે આઈટી કંપનીઓમાં થોડો સપોર્ટ હતો. ક્લાઉડ કંપની છે એ બધાની અંદર થોડો સપોર્ટ હતો, એટલે અહીંયા ઘટાડો એટલો નથી. પણ ડાઉ જોન્સ જે ઇન્ડસ્ટ્રીયલ કંપની છે, ટ્રેડિશનલ બિઝનેસની વચ્ચે વાતો કરતા હતા આપણે કે ભાઈ એઆઈને કારણે ટ્રેડિશનલ બિઝનેસમાં સારું બધું થઈ રહ્યું છે, તો હવે એ ટ્રેડિશનલ બિઝનેસીસમાં પણ ગઈકાલે ઘટાડો આવ્યો. અચ્છા, એશિયન માર્કેટ શું કરે છે? જુઓ, નિક્કઈ 0.31%નો ઘટાડો અત્યારે છે. એક સમયે 1%નો ઘટાડો હતો, ત્યાંથી પછી 0.5% અને ત્યાંથી હવે અત્યારે માત્ર 5% આસપાસનો ઘટાડો બચ્યો છે. એટલે નિક્કઈમાં સુધારો સારો આવ્યો છે તળિયેથી, પણ ગિફ્ટ નિફ્ટીમાં સુધારો નથી આવ્યો. તો આપણે આશા એ રાખવાની છે કે જેમ જેપનીઝ માર્કેટ સુધારો બતાવે છે. અચ્છા, કોસ્પી જે છે તે 0.5% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છે. અહીંયા પણ ડેમેજ તો ખાસું એવું થયું હતું, ત્યાંથી પછી તળિયેથી રિકવરી થઈ છે. 5491 ના લો બન્યા છે ને 5481 આસપાસ અત્યારે ફિલહાલ છે. સોરી, 5381 ના લો બન્યા છે 5481 પર. એટલે તળિયેથી 100 પોઈન્ટ રિકવરી છે, તેમ છતાંય 100 પોઈન્ટનો ઘટાડો તમને કોસ્પી આપી રહ્યો છે. આ સિવાય તમે સ્ટ્રેટ્સ ટાઈમ્સ જુઓ તો 0.5%નો ઘટાડો છે. હેંગસેંગ મામૂલી મજબૂતીના સંકેતો અત્યારે ફિલહાલ 0.5% આસપાસ આપી રહ્યું છે. આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. અને આ સિવાય નજર કરો શાંઘાઈ પર. શાંઘાઈ મામૂલી ઘટાડો બતાવે છે. મિશ્ર શરૂઆત જે છે તે એશિયન માર્કેટ્સ આપી રહ્યા છે. કોઈ જગ્યાએ મજબૂતી છે, જેમ કે હેંગસેંગ વગેરે તમે જોઈ લો, અને આ તરફ બીજા એશિયન માર્કેટ્સ છે કે જેમાં થોડું તમને ઘટાડાનો સંકેત બની રહ્યો છે. તો આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આવો હવે અમેરિકન માર્કેટ્સ પર જોઈએ આ બધું શું થયું છે, ઉથલ શું થઈ છે તે આપણે ખાસ સમજવાની કોશિશ કરીએ. બેઝિકલી ગુરુવારે અમેરિકન માર્કેટ્સ જે છે તે મોટા ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા. કેટલો મોટો ઘટાડો આવ્યો? તો 1%થી વધુનો. મેં જે તમને ડાઉમાં બતાવ્યું. ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો, લિટરલી ગઈકાલે ભડકો થયો, જેની સીધી અસર માર્કેટ પર જોવા મળી. શેર માર્કેટમાં દિવસ દરમિયાન ભારે અસ્થિરતા અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે જોવા મળેલી હતી અને માર્કેટ જે છે તે તળિયેથી રિકવર જરૂર થતા જોવા મળ્યા, બટ સ્ટીલ એક નરમાશ સાથેનું ક્લોઝિંગ આવ્યું. રિકવરી S&P 500 અને નાસ્ડેકમાં વધારે હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી નરમાશ પછી છેલ્લે આવી અને માર્કેટ જે છે તે થોડા રિકવર પણ થયા, પણ અલ્ટિમેટલી 1100 પોઈન્ટથી વધુનો કડાકો ગઈકાલે જે છે તે તમને ડાઉની અંદર આવતો જોવા મળ્યો. ડાઉ 784 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 47,954 પર બંધ થયો, એટલે છેલ્લે થોડો રિકવર થયો, બટ સ્ટીલ ડેઝ હાઈથી તમે જુઓ તો 1100 પોઈન્ટનો ઘટાડો છે. S&P 500 0.5%થી વધુ ઘટીને 6830 પર બંધ થયો અને નાસ્ડેક 0.3%, 0.25%ના સામાન્ય ઘટાડા સાથે આમ જોવા જાવ તો 22,748 પર બંધ થયો. જે ઓઇલના ઊંચા ભાવ છે તેને કારણે તમને ગઈકાલે ખાસી એવી અસર આવતી જોવા મળી હતી અને ફુગાવો વધવાની શક્યતા, ફુગાવો વધવાનો ડર બેઝિકલી હવે ઉત્પન્ન થઈ રહ્યો છે, જેના કારણે આ ડાઉમાં ગઈકાલે પેનિકની સિચ્યુએશન આવી. એટલે આપણે એ સમજવાનું છે કે ભાઈ તમારે ત્યાં ક્રૂડના ભાવને કારણે તમને નેગેટિવિટી આવી, પણ આપણે તો ભાઈ હમણાં હવે રશિયન ક્રૂડ ખરીદવાની છૂટ મળી છે, રાઈટ? તો આપણે તો આટલો 200 પોઈન્ટનો ઘટાડો ના બતાવવો જોઈએ લોજિકલી જોવા જાવ તો. બટ સ્ટીલ માર્કેટમાં એક રિએક્શન છે, કારણ કે ગ્લોબલ માર્કેટ્સની સાથે આપણે એક પાર્ટ છીએ અત્યારે, અને એટલા માટે તમને એક આ રિએક્શન જોવા મળે છે. તો શું ખુલતા માર્કેટે આ 200 પોઈન્ટમાંથી સુધરીશું કે કેમ એ પછી આગળ સમજીએ. પણ આ જે યુદ્ધના તણાવો છે બેઝિકલી તેને કારણે થઈને અત્યારે તમને સોના ચાંદીમાં સેફ હેવન બાઇંગ આવતું જોવા મળ્યું. અને ક્રૂડના ભાવની હું ફટાફટ વાત કરી દઉં. પહેલાં ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો લેટ થશે, મોડો થશે, હમણાં હવે નહીં કરીએ એમ એવું કહેવું છે એનું, એના કારણે માર્કેટ પર દબાણ જોવા મળ્યું હતું. એવિએશન ફ્યુલ છે એનો ખર્ચો પણ વધી ગયો છે, એટલે એરલાઇન શેર્સમાં પણ મોટા કડાકા બોલી ગયા. અને ઈરાન દ્વારા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને બંધ કરવાની હજી ધમકી યથાવત છે. એટલે ક્રૂડ જે છે બ્રેન્ટ અત્યારે ફિલહાલ તે 84.55 પર ગઈકાલે હતું અને WTI ક્રૂડ 77.79 પર ગઈકાલે જોવા મળેલો હતો. યુદ્ધના તણાવને કારણે શરૂઆતમાં સોનામાં સેફ હેવન તરીકે ભારે ઉછાળો જોવા મળ્યો, પણ પછી થોડું પ્રોફિટ બુકિંગ પણ ગઈકાલે જોવા મળ્યું હતું. સ્ટીલ અત્યારે $5100 ઉપર તો સોનું આવી જ ચૂક્યું છે અને ચાંદી પણ $83 આસપાસ જ ચાલી રહ્યું છે, એટલે બહુ કંઈ ખાસ ફરક જોવા નથી મળી રહ્યો. અત્યારે 84.55 પર છે ઇનફેક્ટ ચાંદીનો સંકેત. તો આ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આવો આગળ વધીએ અને હવે તમે એલ્યુમિનિયમનો ખાસ ભાવ જોજો. આજે એલ્યુમિનિયમના સ્ટોક્સ ગઈકાલે પણ મજબૂતીમાં હતા, આજે પણ જોવા મળી રહ્યા છે, તો આ સ્થિતિને ધ્યાન પર રાખો. હવે આવો યુરોપિયન માર્કેટ્સ પર. યુરોપિયન માર્કેટ્સમાં પણ ગઈકાલે ડેમેજ જ થયું છે અને ડેમેજ કંટ્રોલ કરવાવાળું કોઈ નથી.
એશિયન માર્કેટ્સમાં શાનદાર રિકવરી જરૂર આવી, પણ પછી યુરોપિયન માર્કેટ્સ શરૂઆતમાં તેજી બતાવતા જોવા મળ્યા અને પછી પાછલા સત્રમાં રોકાણકારોને ફરી એકવાર ચિંતા અચાનક જ રિયલાઇઝ થયું કે નાના તો બધું અલગ જ સમાચારો છે, આવું કંઈ છે નહીં. એટલે પછી ગુરુવારે ભારે અફરાતફરી યુરોપિયન માર્કેટ્સમાં જોવા મળી. સ્ટોક 600 1.25% વધુના ઘટાડા સાથે 604 પર બંધ થયો. FTSE 100 અને CAC 40 શરૂઆતી ટ્રેડિંગમાં ઉછળ્યા હતા 0.5% 1% આસપાસ રિસ્પેક્ટિવલી. ત્યાંથી પછી ECBના નિવેદનોની રાહ જોવાતી હતી કે ભાઈ તમે શું બોલો છો, એ કહો જરા. તો એને કારણે રોકાણકારોએ પાછલા સત્રમાં પ્રોફિટ બુકિંગ કરી દીધા. યુરોપ માટે બેન્ચમાર્ક સમાન જે ડચ TTF ગેસના પ્રાઇસીસ છે તેમાં ફરી એકવાર ભાવમાં ઉછાળો જોવા મળ્યો અને નેચરલ ગેસનો ભાવ જે છે તે 1 વર્ષની ઊંચલી સપાટી પર છે. આપ યાદ રાખો, આ નેચરલ ગેસના કન્ઝમ્પશન ધીરે ધીરે વધી રહ્યા હતા, ક્રૂડના ઓલ્ટરનેટિવ તરીકે જોવામાં આવતું હતું. હવે અહીંયા ભાવો વધવા લાગ્યા છે. એટલે આ પરિસ્થિતિ ખાસ જુઓ તમે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોના પરિવહન પર જોખમને કારણે આ ભાવ અત્યારે વધી રહ્યા છે અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવાના ડરને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં જે બ્રેન્ટ ક્રૂડ છે બેઝિકલી તે સતત મજબૂત થઈ રહ્યો છે. એની અસર અહીંયા જોવા મળી રહી છે. મિડલ ઇસ્ટના જે તણાવ છે તેને કારણે યુરોપિયન એનર્જી માર્કેટમાં ભારે ગભરાટ જે છે તે જોવા મળ્યો હતો અને ફુગાવો વધવાની અને સપ્લાય ખોરવાવાની ભીતિએ શેર માર્કેટમાં રિકવરી પર બ્રેક લગાવી દીધી હતી. તો આ જ બ્રેકની સાથે આવો અમે પણ એક નાનકડો વિરામ લઈ લઈએ દર્શક મિત્રો. એક નાનકડો વિરામ લઈશું. વિરામ બાદ બહુ જ બધી ખબરો છે, મહત્વપૂર્ણ ખબરો છે જે ધ્યાન પર રાખીએ. એક બ્રેક બાદ વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ ટુ ગ્લોબમાં ગિફ્ટ નિફ્ટીના સંકેતો અને ત્યારબાદ ભારતીય માર્કેટ્સના સંકેતો સમજવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી તો ભાઈ હાલત ખરાબ છે. આજે 190 પોઈન્ટનો અત્યારે ફિલહાલ ઘટાડો, હા 10 પોઈન્ટનો સુધારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, પણ યસ હાલત તો ખરાબ જ છે. અચ્છા, ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં નાસ્ડેક તમે ખાસ ઓબ્ઝર્વ કર્યું હશે કે માત્ર 5%નો જ ઘટાડો હતો. તો એવું તો શું થયું કે ડાઉ જોન્સ એક બાજુ તમારો 0.5% વધુ ઘટ્યો, પણ નાસ્ડેકમાં માત્ર 5%નો ઘટાડો. કારણોની વાત કરીએ. ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સિક્યુરિટી કંપનીઓના શેર્સમાં ગઈકાલે એક સારો ઉછાળો બેઝિકલી આવતો જોવા મળ્યો. તેજીની આગેવાની જે છે તે આઈડેન્ટિટી અને ઓક્ટા, આ બે કંપનીઓ જે બે શેર્સ છે તેમણે કરી છે. જે એક્સેસ મેનેજમેન્ટની કંપની છે ઓક્ટાએ ત્રિમાસિક પરિણામોમાં માર્કેટની અપેક્ષા કરતાં બહુ જ સારો નફો બતાવ્યો અને મજબૂત ગાઈડન્સ જે છે તે જાહેર કર્યા બાદ તેના શેરમાં જંગી તેજી જે છે તે આવતી જોવા મળી. ઓક્ટાના ઉત્કૃષ્ટ પ્રદર્શને રોકાણકારોનો ક્લાઉડ સોફ્ટવેર જે શેર્સ છે બેઝિકલી જે SAP છે, જે યુરોપિયન કંપની, અને આ બધાની અંદર ફરી એકવાર વિશ્વાસ વધારી દીધો અને અગ્રણી ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી કંપનીઓના શેર્સમાં ફાયદાની સાથે તે બંધ થતા જોવા મળ્યા. હું તમને જે છે તે અન્ય કંપનીઓ પણ કહું તો ક્લાઉડ સ્ટ્રાઇક છે, સ્નોફ્લેક છે, ઝિસ્કેલર છે અને ડેટાડોગ, આ બધી જ કંપનીઓ છે કે જેની અંદર બહુ જ સરસ તેજી ગઈકાલે આવતી જોવા મળી. મોટી કંપનીઓએ ડેટાને સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરવામાં કોઈ કાપ પણ નથી મૂક્યો. તેનો પણ લાભ જે છે તે અહીંયાથી ખાસ કંપનીઓને આવતો જોવા મળ્યો હતો. એટલા માટે ફોકસ જે છે તે અહીંયાથી ખાસ આવતું જોવા મળ્યું. આ સિવાય ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પણ તમે જોવા જાઓ ને તો સારો એવો સુધારો જે છે તે અહીંયાથી ખાસ બનતો જોવા મળેલો હતો અને કોઈ કાપ નથી મૂકવામાં આવ્યો. ટેક શેર્સની અંદર બેઝિકલી રોકાણકારોનો વિશ્વાસ છે ફરી એકવાર પ્રસ્થાપિત કરવાનું કામ માર્કેટે કર્યું અને એના માટે થઈને તમને જે છે તે ક્લાઉડ કમ્પ્યુટિંગ સોફ્ટવેર્સની અંદર ગઈકાલે તેજી આવતી જોવા મળી. ગઈકાલે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર નવું સ્ટેટમેન્ટ આપ્યું. એમણે કહ્યું કે ઈરાનના આગામી નેતાની પસંદગી કરવામાં અમેરિકા એટલે બેઝિકલી ટ્રમ્પ સાહેબ બહુ મહત્વની ભૂમિકા નિભાવશે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું છે કે મિડલ ઇસ્ટમાં જે ભીષણ યુદ્ધ ચાલી રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, એ બધાની વચ્ચે હવે અમેરિકા માત્ર સંઘર્ષ પૂરતું સીમિત નથી રહ્યું. US ઈરાનના આંતરિક રાજકારણ અને સત્તા પરિવર્તનમાં સીધો હસ્તક્ષેપ કરવા માગે છે. આ ટિપ્પણી જે ટ્રમ્પ સાહેબે આપી કે હું નેતા નક્કી કરીશ, તેના કારણે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગરમાવો આવી ગયો અને બંને દેશ ઈરાન અને અમેરિકા, ઇઝરાયલ આ બધાની વચ્ચે જે છે તે સંઘર્ષ અને દુશ્મનાવટ વધુ ગહેરી, ઊંડી બને તેવા પ્રકારની સંભાવના આવી ગઈ છે. અમેરિકાની અત્યંત આક્રમક વિદેશ નીતિ તેના સીધા ઈરાદાઓનો સ્પષ્ટ સંકેત છે અને ઈરાનના ભવિષ્યને પ્રભાવિત કરવા માટે સીધા ઈરાદાઓનો સંકેત છે. બેઝિકલી જે કહી શકાય ખોમેની સાહેબના દીકરાને ખાસ જ્યારે જાહેર કરવામાં આવે છે નવા સુપ્રીમ લીડર તરીકે, ટ્રમ્પ સાહેબનું એવું કહેવું છે કે ના, આ તો બિલકુલ નહીં ચાલે, હું નક્કી કરીશ. તો ભૌગોલિક રાજકીય સમીકરણોમાં મોટા પરિવર્તન આવી શકે છે અને આ વલણને કારણે ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં રશિયા અને ચીન જેવા દેશોની પ્રતિક્રિયાઓ હવે જરૂરથી જોવા મળી શકે તેમ છે. અચ્છા, આ એક નિવેદન તો ટ્રમ્પ સાહેબે આપ્યું. બીજું જે નિવેદન આપ્યું ને એ તો વધુ રસપ્રદ છે. ટ્રમ્પ સાહેબે આક્રમક નિવેદન આપ્યું છે. એમ કહ્યું છે કે ભાઈ ઈરાનનો વારો અત્યારે ચાલી રહ્યો છે ને હવે હું ફોકસ કરીશ ક્યુબા પર.
તમને ખ્યાલ હશે ઓલરેડી ક્યુબામાં એનર્જી ક્રાઇસિસ છે અને ત્યાં બ્લેકઆઉટની પરિસ્થિતિઓ થવા લાગી છે. ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે હવે મારે ક્યુબા પર નજર કરવી છે. ઈરાન સામેના લશ્કરી ઓપરેશન પછી વહીવટીતંત્રનું પૂરું ધ્યાન ક્યુબા પર કેન્દ્રિત કરાશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની જેમ ક્યુબાનું શાસન પણ અમે તોડી પાડીશું અને ક્યુબાની વર્તમાન સરકાર અને કમ્યુનિસ્ટ શાસન છે તે બહુ જલ્દી પડી ભાંગશે તેવું ટ્રમ્પે કહ્યું. ક્યુબાની આ જે સરકાર છે તે નિવેદનને લઈને દર્શાવે છે કે હવે અમેરિકા માત્ર મિડલ ઇસ્ટ પર ફોકસ નથી કરી રહ્યું. ફરી એકવાર ટ્રમ્પ સાહેબનું ફોકસ જે છે તે અમેરિકાનો ઉપખંડ જે છે તેના ઉપર પણ આવતો જોવા મળી રહ્યો છે અને લેટિન અમેરિકામાં પણ તેઓ સત્તા પરિવર્તન કરવા તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકા અત્યંત આક્રમક વિદેશ નીતિ અપનાવવા તરફ આગળ વધી રહ્યું છે. બધા દેશોમાં જઈને કંઈક કરી રહ્યા છે તેઓ. આ પહેલાં ગ્રીનલેન્ડના તેમના નિવેદનો, કેનેડાના નિવેદનો પણ તમને યાદ હશે. આવી સ્થિતિમાં લાંબા ગાળાની અસર વૈશ્વિક અર્થતંત્ર અને માર્કેટ્સ પર પડી શકે છે. ક્યુબાને બેઝિકલી ખુલ્લી ચેતવણી આપવાથી ગ્લોબલ માર્કેટ્સ અને ગ્લોબલ લેવલ પર તમે જુઓ તો રાજકીય તણાવ વધુ ઊંડો અને ગહેરો બનતો તમને જોવા મળે તેવી અહીંયાથી શક્યતા એક પછી એક સામે આવી રહી છે. બે ધડક નિવેદનો તેઓ કરી રહ્યા છે. વડું શું એમણે નિવેદન કર્યું તમે જુઓ. જો ગેસ પ્રાઇઝીસ અને ક્રૂડ ઓઇલના ભાવો જે વધી રહ્યા છે એને લઈને ટ્રમ્પ સાહેબે બે ધડક નિવેદન કર્યું. એમણે કહ્યું કે જો ભાવ વધે છે તો ભલે વધે, મને ફરક નથી પડતો. બેઝિકલી ટ્રમ્પ સાહેબનું કહેવાનો મતલબ એ છે. ટ્રમ્પે આર્થિક અસરોની ચિંતાને જ ફગાવી દીધી છે. મારું ફોકસ જે છે તે અત્યારે માત્ર અને માત્ર યુદ્ધ પર છે. તેમનો અહીંયાથી કહેવાનો મતલબ એ થાય છે. અમેરિકન વહીવટી તંત્ર જે છે તે રાષ્ટ્રીય સુરક્ષાના લક્ષ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. હવે એના કારણે થઈને ક્રૂડના ભાવો, ગેસના ભાવો વધતા હોય તો ભલે વધતા, આવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. ઈરાન સામેની તેમની જે સૈન્ય કાર્યવાહીને સર્વોચ્ચ પ્રાથમિકતા તેઓ આપી રહ્યા છે અને ફુગાવાની આર્થિક અસરોની હાલ પૂરતી કોઈ પરવા તેઓ નથી કરી રહ્યા. અમેરિકાનું આ વલણ ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી અનિશ્ચિતતા ઊભી કરી શકે છે. અમેરિકાના આ વલણને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને ગેસ માર્કેટમાં સપ્લાયની ચિંતાઓ વધશે અને ભાવો વધુ ભડકવાની અને લાંબા સમય સુધી ઊંચા મથાળે રહેવાની શક્યતા છે. અમેરિકન ગ્રાહકો અને વૈશ્વિક અર્થતંત્ર જે છે તે વધારે મોંઘવારીનો બોજ સહન કરવા જઈ રહ્યા છે અને યુદ્ધના ધ્યેયો સિદ્ધ કરવાના નામે આ આર્થિક નુકસાન સ્વીકારવાની તૈયારીઓ ચાલી રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ છે તેના કારણે થઈને ભવિષ્યમાં આ જીઓપોલિટિકલ ટેન્શન હળવા થાય તેવા તો કોઈ અત્યારે ફિલહાલ સંકેતો સામે નથી આવી રહ્યા. હવે જો ક્રૂડની જીડીપી પર અસર શું પડે તેના પર એક બહુ વિશેષ ખાસ ખબર તમારે જોવી જોઈએ. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો થાય તો ભારતીય અર્થતંત્રને મોટું નુકસાન થાય. જો $10 ક્રૂડનો ભાવ વધે, બ્રેન્ટ ક્રૂડનો પ્રતિ બેરલ, તો $10ના વધારાથી આપણા અર્થતંત્રને મોટું નુકસાન છે. એક તો રૂપિયો ઓલરેડી લો પર ચાલી રહ્યો છે. ક્રૂડની જરૂરિયાત હાલ 85% આપણે ઇમ્પોર્ટમાં જઈ રહી છે. આવી સ્થિતિમાં ઓઇલ મોંઘું થાય તો દેશનું ઇમ્પોર્ટ બિલ અચાનક જ વધી જાય અને જો ઇમ્પોર્ટ બિલ અચાનક વધી જાય તો ભાવ વધારાની સીધી નકારાત્મક અસર દેશના જીડીપી, મોંઘવારી અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ નાણાકીય ખાત પર પડતી જોવા મળે. મોંઘા ક્રૂડને કારણે રૂપિયાનું મૂલ્ય ઘટે અને કંપનીઓના નફા પર દબાણ પણ બેઝિકલી આવી જાય. લાંબા ગાળે શેર માર્કેટ, સરકારી તિજોરી અને સામાન્ય ગ્રાહકો એમ તમામ માટે આર્થિક પડકાર બની જાય. પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફ્યુલ આ બધાની અંદર મોંઘું થવાના કારણે થઈને ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ કોસ્ટ તમારી વધી જાય. રિટેલ ફુગાવામાં સીધો 0.30%, 0.40% જેટલો વધારો આવી જાય જો $10 પ્રતિ બેરલ ક્રૂડના ભાવ વધી જાય તો. આ સિવાય ઊંચા ભાવને કારણે આપણું ઇમ્પોર્ટ બિલ તો વધે, મોંઘું ક્રૂડ ખરીદવાને કારણે વધુ ડોલર ચૂકવવા પડે એટલે કરન્સી વધુ નેગેટિવ થાય. ઓલરેડી લો તો આપણે બનાવી જ રહ્યા છીએ. એટલે આ છે ચિંતાનું કારણ. વિદેશી હુંડિયામણ આપણું મૂલ્ય જે છે તે ઘટાડે અને બીજી ઇમ્પોર્ટેડ વસ્તુઓ જે છે તે પણ મોંઘી બનાવે. એટલે સરકાર બેઝિકલી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે તો સરકારની આવક પણ ઘટી જાય. એટલે અલ્ટિમેટલી ગ્રાહકોને વધુ નાણાં ચૂકવવા પડે અને રાજકોષીય ખાધના નિર્ધારિત લક્ષ્યો પણ ખોરવાઈ જાય. એટલે આ બહુ નેગેટિવ અસર કહેવાય જો ક્રૂડમાં $10 પ્રતિ બેરલનો પણ વધારો આવે અને ઓલરેડી આમ જોવા જાવ તો આવી જ ગયો છે. આપણે $68-69 આસપાસ હતા બ્રેન્ટમાં, ત્યાંથી $84 પર છીએ. આવો આગળ વધીએ. ખાતરને બહુ મોટી અસર પડી રહી છે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિને કારણે. જે રાસાયણિક ખાતર હોય છે બેઝિકલી તેના પુરવઠા પર ગંભીર ખતરો છે. મધ્ય પૂર્વનો ખાસ કરીને ઈરાન યુરિયા અને અન્ય ખાતરની નિકાસમાં મોટો હિસ્સો છે. ત્યાંથી ખાતર ખાસું એક્સપોર્ટ થતું હોય છે ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સમાં સપ્લાય ચેઇન ગોરવાઈ ગઈ છે. આ કટોકટીને કારણે ભારત, ચીન સહિત એશિયન દેશોમાં કૃષિ ક્ષેત્ર માટે મોટો ચિંતાનો વિષય ઊભો થઈ રહ્યો છે અને ખાતરની અછત નેચરલ ગેસના અભાવને કારણે વધારે છે. કારણ કે ખાતરના ઉત્પાદન વખતે તમારો નેચરલ ગેસનો ઉપયોગ ખાસો થતો હોય છે.
એશિયામાં કૃષિ પાકોની વાવણીનો અત્યંત મહત્વનો સમય ચાલે છે અત્યારે, ત્યારે ખેતીનો ખર્ચ વધશે તો ખાદ્ય પદાર્થોનો ફુગાવો વધે તેવી પૂરી શક્યતા છે. કાચા માલના ભાવ વધવાને કારણે મોટો ઉછાળો તમામ ક્ષેત્રે જોવા મળી શકે છે અને સપ્લાય ઘટવાથી યુરિયા અને અન્ય ખાતરોના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટા ઉછાળા ઓલરેડી આવવા લાગ્યા છે. ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચો વધશે અને ખેતીનો ખર્ચો વધશે તો અલ્ટિમેટલી તમને જે ખેત પેદાશો મળે છે તેના ભાવો વધશે. પ્રતિકૂળ અસર એશિયાના ખેડૂતોના નફા અને આવક પર પડવાની છે. ખાતરની અછત અને ઊંચા ખર્ચને લીધે જો પાક ઉત્પાદનમાં ઘટાડો થશે તો ભવિષ્યમાં અનાજ અને અન્ય ખાદ્ય ચીજોમાં ભાવ પણ આગ ઝરતી તેજી બતાવી શકે છે અને આ તેજી તમારા મારા ખિસ્સા પર અસર કરશે. આવો આગળ વધીએ. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ અસર થઈ રહી છે અત્યારે. શું અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધને કારણે થઈને મિડલ ઇસ્ટમાં જે એર સ્પેસ બંધ છે, હવે આ એર સ્પેસ બંધ છે તેને કારણે જેટ ફ્યુલના ભાવમાં જે છે તે ખાસો એવો વધારો થઈ ગયો અને સુરક્ષાની ચિંતાઓને કારણે એરલાઇન્સ, ક્રૂઝ, હોટેલ સેક્ટરને નકારાત્મક અસર પડી છે. ઈરાન દ્વારા જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ છે તેની સમુદ્રધુની બંધ કરવાની જે વાત છે તેને કારણે ઈંધણ ખર્ચ, જે બેઝિકલી કન્ઝમ્પશન હોય ને ઓઇલનું, એક તો વધી ગયું અને ઉપરથી ઓઇલના કન્ઝમ્પશન વધવાની સાથે સાથે ઓઇલના ભાવો પણ વધી ગયા. વૈશ્વિક સ્તરે 20,000થી વધુ ફ્લાઇટ્સ અત્યારે કેન્સલ્ડ ચાલે છે. એટલે ટુરિઝમ સેક્ટરને બહુ મોટો નેગેટિવિટી જોવા મળી છે અને વિશ્વભરમાં લાખો મુસાફરો પણ અત્યારે એક નહીં તો બીજા સ્થળે અટવાયેલા પડ્યા છે. દુનિયાભરમાં 10 લાખથી વધુ મુસાફરો અત્યારે ફિલહાલ ફસાયા છે. 20,000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થયેલી છે અને એશિયામાં જેટ ફ્યુલના ભાવમાં 72%, વિચાર કરો, 72%નો જંગી વધારો જોવા મળી રહ્યો છે. એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચ બહુ વધી ગયા છે અને ઈંધણ ખર્ચ વધવાને કારણે કંપનીઓના શેર 6થી લઈને 20% સુધી ઘટી ગયા છે. કાર્નિવલ, રોયલ કેરેબિયન જેવી ગ્લોબલ કંપનીઝ છે, ક્રૂઝ, તેમણે તો ક્રૂઝ જ કેન્સલ કરી દીધી છે અને દુબઈના આખાથી દેશોમાં તેમના ક્રૂઝ જે પ્રવાસ છે તે પણ તેમણે રદ કરી દીધા છે. આ સમગ્ર ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર પર યુદ્ધની વ્યાપક અસરો અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આ સિવાય ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પણ અસર આવી છે. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધની સીધી અને ગંભીર અસર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર પડી છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખાસ મિડલ ઇસ્ટમાં જે હવાઈ અને દરિયાઈ માર્ગો, ખાસ કરીને હોર્મુઝની સમુદ્રધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું તેને કારણે કાચા હીરાની આયાત અને તૈયાર આભૂષણોની નિકાસ આ બંને ખોરવાઈ ગયા છે. સુરત અને મુંબઈ જેવા મુખ્ય હીરા ઉદ્યોગના કેન્દ્રમાં કાચા માલનો સપ્લાય અટકી પડ્યો છે અને કાચા માલનો સપ્લાય અટકવાને કારણે પ્રોડક્શન પણ ધીમું થઈ ગયું છે. નિકાસના ઓર્ડર્સ સમયસર વિદેશી માર્કેટ્સમાં ન પહોંચતા નિકાસકારોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને શિપિંગ રૂટ્સ બદલવા પડતા જે ભાડું હોય અને આ સિવાય વીમો, ઇન્સ્યોરન્સ હોય, બંનેમાં ઊંચો વધારો જોવા મળેલો છે. તૈયાર જ્વેલરીના જેટલા પણ ઓર્ડર્સ છે તે સમયસર ડિલિવર ન થતાં પેમેન્ટ પણ અટવાઈ ગયા છે અને સામા પક્ષે વેપારીઓના નફા પર મોટો ફટકો પડ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે સંકળાયેલા લાખો કારીગરોની રોજગારીને પણ ગંભીર અસર અત્યારે ફિલહાલ પહોંચતી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ અને સીધા જ હવે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેતો પર દર્શક મિત્રો નજર કરી લઈએ. ગઈકાલે એફઆઈઆઈ જે છે તે ફરી એકવાર કેશ માર્કેટમાં 3,352 કરોડ રૂપિયાની વેચવાલી કરીને ગયા છે. 5153 કરોડની ખરીદદારી ડીઆઈએ કરી છે. પણ ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી ફ્યુચર્સમાં કંઈ ખાસ એક્શન નથી કર્યું એફઆઈઆઈએ. તમે જુઓ, 42 કરોડ મામૂલી વેચવાલી છે નિફ્ટીમાં, 25 કરોડના નિફ્ટી બેંકના ફ્યુચર્સ ખરીદ્યા છે અને 300 કરોડના મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ ગઈકાલે ખરીદીને ગયા છે તેઓ. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, યાદ રાખજો. આવી સ્થિતિમાં ઓપ્શન્સ પર નજર કરી લો. ઓપ્શન્સમાં વેચવાલી છે 3866 કરોડના નિફ્ટી ઓપ્શન્સ વેચ્યા છે, 254 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ તેમણે વેચેલા છે અને નીચે તમે નજર કરો સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ, ત્યાં પણ ખાસ વેચવાલી છે. તો ઇન્ડેક્સ કરતાં મને લાગે છે કે ઇન્ડેક્સ ફ્યુચર્સ કરતાં ઇન્ડેક્સ ઓપ્શન્સ પર વધારે રસ એફઆઈઆઈએ ગઈકાલે દાખવ્યો, ત્યાં વધુ વેચવાલી કરી. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બહુ હવે વેચવાની જગ્યા જ નથી બચી કેમ કે ઓલરેડી એમના લોંગ શોર્ટ રેશિયો એટલા ડેમેજ્ડ છે અને સામે સ્ટોક ફ્યુચર્સમાં થોડું વેચવાલી એમણે વધારે કરી. ગઈકાલે વિક્સ આમ તો કંટ્રોલમાં ગયો છે, પણ હવે આજે ફરી એકવાર સમાચારો જે ગઈકાલે નેગેટિવ હતા તેને ડાયજેસ્ટ કરીને, મતલબ પોઝિટિવ હતા એને ડાયજેસ્ટ કરીને નેગેટિવ સમાચારોને ફોકસ કરવાનું છે. તો આ 200 પોઈન્ટનો ઘટાડો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો છે દર્શક મિત્રો, કે જેને આજે ધ્યાન પર રાખવાનું છે. તો 24,765ના બંધની સામે અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો લગભગ 24,565 અથવા તો 500 આસપાસની ઓપનિંગનો સંકેત બની રહ્યો છે. તો દર્શક મિત્રો, આજે ગિફ્ટ ગ્લોબમાં આપણે સમજ્યા કે જે ગેપ ડાઉન ઓપન થવા જઈ રહ્યો છે એમાં પોઝિટિવ રશિયન ક્રૂડના જે સમાચાર આવ્યા તેની અસર આમ તો હજુ સુધી કોઈ આવી નથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એશિયન માર્કેટ્સ થોડો જે સુધારો તળિયેથી બતાવી રહ્યા છે તેવું ભારતીય માર્કેટ્સ પણ સુધારો બતાવે. આ સાથે દર્શક મિત્રો
ગિફ્ટ ગ્લોબમાં હાલ બસ આટલું જ. એક વિરામનો સમય ને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે આજનો ઇન્ટ્રાડે ગેમ શો, જેમાં 20 મહત્વપૂર્ણ શેર સમજીશું બ્રેક બાદ.